સર્વે મિત્રોને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે ભાવ વિશે વાત કરીએ છીએ કે ઈશ્વર તરફ કેટલો ભાવ છે માણસનો. આ શું કામ મિત્રો આ ભાવનો જે હું કહું છું કે આપણે ભાવ વગરના આપણે એનામાં ભાવ ભાળવીએ છીએ, પણ ઉપરથી ભાવ, અંદરથી ભાવ નહીં. એવા વ્યક્તિ અત્યારે પૂજાઈ રહ્યા છે અને મહાન પુરુષો ગણાય છે. અંદરથી ભાવ હોય એ કોઈ આપણને તો ખબર પડતી નથી, ઈશ્વરને ખબર પડે. ભગવાન જાણે કે આ માણસ અંદરથી કેટલો સુંદર છે. બહારની સુંદરતા કાંઈ જ કામની નથી મિત્રો. અંદરની સુંદરતા ઈશ્વર જોવે છે, અંદરથી કેટલો ભાવ છે એ જોવે છે. અને કે ભજન, ઘણા એમ કહેશે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો ભજન કરવું પડે. તો પ્રોગ્રામ તો અત્યારે ઘણી જગ્યાએ થાય છે. એ ભજને ખૂબ સરસ રીતે ગાય છે. તો શું એમને ઈશ્વર તરફ એટલો બધો ભાવ છે? એ તો એક પ્રોગ્રામ છે અને પ્રોગ્રામમાં માણસો આનંદ કરતા હોય છે. અને જે આજે સાધુ સંતો ભજન કરીને જ્યાં નરસિંહ મહેતા, સંત તુકારામ, મૂળદાસ અમરેલીના, આ જે સંત રોહિદાસ બાપા, એ બધા જે એમને અંદરથી ભજન હતું, અંદરથી ઈશ્વર પ્રત્યે ભાવ હતો. એ જે ભાવ કહો ને મિત્રો, ઈશ્વર ભાવ ખાલી જોવે છે. તમે ઈશ્વરને આપણે ઘણી વસ્તુ ધરાવી છે, પુષ્પો, અમુક પકવાન, પણ આપણે જે એને જરૂર છે આપણે એને ધરાવતા નથી. આપણે અંદરની જે સુંદરતા છે, જે અંદરનો ભાવ છે, આપણે ઈશ્વર આગળ એને ચરણમાં નથી મૂકતા, એને આપણે ધરાવતા નથી. ના ખામી રહેશે, ના તકલીફ છે. ઈશ્વર પ્રત્યે ભાવ કેટલો છે એનું ઝાઝું મહત્વ છે. અને અંદરથી ઈશ્વરને કેવા સુંદર આપણે લાગવી છે, જે કાંઈ છે મહત્વ એનું છે. એટલે આપણે મોટા ભાવ વગરના આપણે અત્યારે જે માણસો પૂજી રહ્યા છે કે આખા મોટે ભાગવત આવડતા હોય, કોઈ મહાપુરુષ, કોઈ સત્સંગ, કોઈ ભગવદ્ ગીતા, વિષ્ણુ પુરાણ, આ બધું આવડતું હોય એને આપણે મહાન પુરુષ માની લેવી છે. પણ અંદરથી કેટલો ભાવ છે આપણે જોયો, એને આપણે નથી જોતા અને આપણે મહાન પુરુષ માની લેવી છે. તો એ ઘટનાઓ આપણે ભારતમાં કેટલી બની, અઢળક ઘટનાઓ બની છે અને લોકોએ મહાન પુરુષ માની લીધા છે. જે આશારામ જે હતા એને એ મહારાષ્ટ્રમાં કેટલા જણાએ મહાન પુરુષ માની લીધા હતા. પણ આપણે બધાએ જોયું કે અત્યારે હાલની અંદર જેલમાં છે, જલમટીપ પડી ગયેલી છે. તો લોકોએ તો મહાન પુરુષ માની લીધા હતા, પણ ઈશ્વર પ્રત્યે એને અંદરથી ભાવ નહોતો. એને ભાવ નહોતો, ઈશ્વર પ્રત્યે એટલો બધો ભાવ નહોતો. એના કારણે ભક્તિની નિષ્ફળજી, જે એના કામ હલકા, એવા આપણે તો મોઢેથી કહેવા પણ નથી, એવા એના કામ હલકા હતા. એટલે આપણે એને મહાન પુરુષ માની લેવી છે. પણ મિત્રો, એ મહાન પુરુષ નથી. મહાન પુરુષ એ છે ભલે એને કાંઈ વસ્તુ ન આવડતી હોય, ભલે એક શબ્દ ગીતાનો ન આવડતો હોય, કોઈ ભગવદ્ ગીતાનો ભલે એક શબ્દ ન આવડતો હોય, પણ ખાલી એક નામ આવડતું હોય, ઈશ્વર કોણ છે, કોણ આ ઈશ્વરનું છે, આ સંપૂર્ણ બ્રહ્માંડ ઈશ્વરનું છે. ખાલી અંદરથી એટલો ભાવ પ્રયત્ન કરો ને, એટલું તમે અર્પણ કરો ને, તો ઈશ્વર પણ ખુશ થઈ જાય છે. આ ઈશ્વરને જોઈએ છીએ. કોઈ ઈશ્વરને તમે મોટો દેખાવ નથી જોવો. એટલે મિત્રો, એક સત્ય ઘટના કહું, આ ભાવ પ્રત્યે કહું કે ઈશ્વરને ભાવ કેટલો હતો, ઈશ્વરને અંદરથી કેટલો ભાવ હતો. એ આજ તમને વાત કરું કે સવા બાપાનું પીપળે ગામ છે, એની બાજુમાં ગામ છે. જે એ ગામમાં એક સાધુ પુરુષ હતા. બધું એને આવડતું હતું. આખી ભગવદ્ ગીતા મોઢે હતી, ભાગવત મોઢે હતું. અતિ જ્ઞાની હતા કે એમને એક બધું જાણતા હતા.
અને આખા ગામમાં બધાને આમંત્રણ આપ્યા કે આ સમયની અંદર હું જે સમાધિ લેવાનો છું. પછી એને આખા ગામમાં આમંત્રણ આપ્યા કે આપણા આ મંદિરના સાધુ જે છે એ સમાધિ લેવાના છે. આખા ગામ વ્યાપી જાય વાત, અને સારું કહે બાપજી કે, અને બધી તૈયારી કરી અબીલ ગુલાલ, કોઈ પાર નહીં, કોઈ મજીરા કરતાલો ને લઈને જ્યાં સમાધિ ગાળી હતી ત્યાં પહોંચ્યા બધા. ના પહોંચતા વેત અને જ્યાં સમાધિ જોઈ તે સાધુ અંદરથી હરપાઈ ગયા. કારણ કે સાધુતા હતી નહીં, દેખાવ જબરો હતો, પણ અંદરથી સાધુતા નથી. એના કારણે આખા ગામને સામે આવીને ના પાડી દીધી કે મારે સમાધિ લેવી નથી, મારે આ રીતે મરવું નથી. અને આખું ગામ તખત પામી ગયું કે આ બાપુ બોલે છે શું, આ આખા ગામની આબરૂ કાઢી તમે કે જે કાંઈ હોય કે મારે મંદિર બરાબર છે, કે હું ભજન કર્યું બરાબર છે, મારે સમાધિ નથી લેવી. હવે એ સમયે સાધુએ ના પાડી. મિત્રો તમે વિચાર કરો, ભણેલો ગણેલો અને જે ગ્રંથ વાંચેલા બધા નામીને આવડતા હતા, પણ છતાં એ સમયે ના પાડી. સત્ય ઘટના છો. પીપળીની બાજુમાં ગામ છે, ત્યાં આ સાધુની સમાધિ છે. અને ત્યાર પછી એક માલધારી, જે આહિર કુલમાં જલમ નથી કહેતા, આહિર એટલે એ હીર છે, એટલે એમના પવિત્ર જીવન અને એટલા એમના જીવનની તો શું અઢળક એમાં ઇતિહાસ પીડ્યા છે. તો આ એક આહિર સમાજના ભગત, નહીં કોઈ એમને વસ્તુ જાણેલી, નહીં કોઈ ગીતાના પાઠ કરેલા, નહીં કોઈ ભાગવતના પાઠ કરેલા, કાંઈ વસ્તુ નહીં, અભણ માણસ, કોઈ વસ્તુની ખબર નહીં. એ ખાલી એટલી ખબર કે ઈશ્વર છે, આ સંપૂર્ણ વસ્તુ ઈશ્વરની છે, આ એક એમને ખબર એક. અને અંદરથી ઈશ્વર પ્રત્યે ભાવ બહુ હતો. ભગવાન શ્રી કૃષ્ણના માનવવાળા લગભગ 100 વર્ષની આજુબાજુ થઈ ગયું છે. એ સમયની વાત છે મિત્રો. અને એ સમયની અંદર એ બધાને જોયું કે આ બધું શેની તૈયારી છે કે, કારણ કે આ બાપુ ના પાડે છે, આખા ગામની આબરૂ કાઢશે કે, આપણા ગામની કે, અને અત્યારે ના પાડી રહ્યા છે કે. તો એ ભગત, ભોળા ભગત કે એમાં શું કે લાકડી હાથમાં હતી ઢોર સારવાની, આ ઢોર કે ગામમાં મૂકી આવજો કે, અને હું સમાધિ લઈ લઉં કે. લાકડી નાના નાખી દીધી અને સમાધિમાં બેસી જાય. મિત્રો વિચાર કરો, કાંઈ જાણતા નહોતા, કાંઈ વાતનો, જે આ હું કહું ભગવદ્ ગીતા બીતા કોઈ વસ્તુનો અભ્યાસ નહીં કરેલો, કોઈના નામ નહોતા આવડતા. એક ઈશ્વરનું, ભગવાનનું નામ આવડતું હતું, પણ છતાં અંદરથી ભાવ તમે જુઓ કે આવો ભાવ હોવો પડે, ઈશ્વર માટે આવો ભાવ હોવો પડે. એ માણસ મહાન છે. ભલે પછી શીથરાનો હોય, ભલે પછી રગડતો, ભલે માણસ સામાન્ય હોય, પણ એ માણસ મહાન છે. એ માણસ એના સમાધિ લઈ લીધી, અને હાલની અંદર એ માણસના સમાધિના દર્શન તમે કરવા જઈએ છે મિત્રો. સત્ય ઘટના એટલે કોઈ બહારનો દેખાવ નકામો છે મિત્રો, અંદરથી ભાવ કેટલો છે એ તમે જુઓ. પછી ભલે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ માણસ હોય, કે આ મહત્વ ભાવનું મહત્વ છે. આપણે ભાવ વગર ગુરુ બનાવી લઈએ છીએ, કાંઈ આપણે એ અંદરથી ભાવ હોવો પડે મિત્રો. ભાવ વગર તો કોઈ વસ્તુ નકામી છે. તો મિત્રો જરૂર આ વિડીયો સાંભળજો, જરૂર સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો મિત્રો. હરે કૃષ્ણ હરે.